તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે હવેના સમયમાં ખેતીની જમીનનો એક દસ્તાવેજ નોંધણી કરાવવો કેટલો મુશ્કેલ બની ગયો છે। તો આજના વિડીયોમાં દોસ્તો આના જ વિશેની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીનનો દસ્તાવેજ નોંધણી કરાવે છે તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં અને ત્યારબાદ તે ખેતીની જમીનની કાચી એન્ટ્રી પડાવે છે તો તેમાં કઈ કઈ બાબતની મુશ્કેલી થાય છે। તો આ મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો। તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે દોસ્તો મહત્વપૂર્ણ માહિતી કે દસ્તાવેજનો ડ્રાફ્ટ તૈયાર કરો ત્યારે આપે ખાસ કરીને એક બાબતનું ધ્યાન રાખવું દોસ્તો કે તમામ લેનાર તથા તમામ વેચનારની દસ્તાવેજમાં પાને પાને સહીઓ કરવાની જરૂરી છે। જો કોઈ વ્યક્તિ અંગૂઠો મારે છે તો પાને પાને અંગૂઠો મરાવવાનો રહેશે। ત્યારબાદ મત્તાના પાનામાં એટલે કે જે જગ્યાએ સાક્ષીને સહીઓ કરવાની હોય છે તે પાનામાં આપે ખાસ કરીને બધા વેચનારે સહીઓ કરવાની રહેશે। ત્યારબાદ બીજા નંબર ઉપર મહત્વપૂર્ણ માહિતી આવે છે દોસ્તો આપ સૌની સામે કે ટોકન એન્ટ્રી નાખવા સમયે આપે એન્ટ્રીમાં કોઈ ભૂલ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। જેમાં દસ્તાવેજનો આર્ટિકલ, લેનાર વેચનાર, સાક્ષીના નામો તેમજ મિલકતની વિગત અને સીમા હેદર નહીં, ચતુર્સીમા એટલે કે શેઢા પાડોશીઓ એટલે કે ઉત્તરમાં કોણ આવેલું છે, દક્ષિણમાં કોણ આવેલું છે, પૂર્વમાં કોણ આવેલું છે, પશ્ચિમમાં કોણ આવેલું છે, જેને ચતુર્સીમા કહેવામાં આવે છે તે વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે નાખવાની રહેશે। અને ત્યારબાદ આપે એપોઇન્ટમેન્ટ લઈ લીધા બાદ આપે 32A ઇનપુટ શીટ, ટોકન સ્લોટ અને ઈ ચલણની પ્રિન્ટ છે તે કાઢી લેવાની રહેશે। જે ટોકન સ્લોટ અને ઇનપુટ શીટ છે દોસ્તો તે આપે સાથે દસ્તાવેજમાં જોડવાના નથી, પરંતુ તે સબ રજિસ્ટ્રારમાં રજૂ કરવાના છે। જે ફોર્મ આવે છે, જે ફોર્મ દસ્તાવેજ નોંધણી કરાવવા માટે જરૂરી છે, આ બે વસ્તુ છે તે તમારે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર રજૂ કરવાનું રહેશે। અને 32A છે દોસ્તો તે આપણે દસ્તાવેજમાં જે ફોટોગ્રાફ હોય તે પાના હવે જોડવાની જરૂર નથી દસ્તાવેજની અંદર, તેની જગ્યાએ હવે 32A આવી ગયું છે તે જ આપણે ડાયરેક્ટ જોડવાનું રહેશે। અને દસ્તાવેજનું જે પહેલું પેજ છે તેની ઉપર આપણે ઈ ચલણ છે તે જોડવાનું રહેશે। તો ત્યારબાદ દોસ્તો આપણે મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો દસ્તાવેજ નોંધણી સમયે ખરીદનાર વ્યક્તિની જરૂર રહેતી નથી, પરંતુ તેમણે દસ્તાવેજમાં તમામ જગ્યાએ સહીઓ કરવી જરૂરી છે। એટલે કે દસ્તાવેજમાં પાને પાને મત્તામાં તમામ જગ્યાએ સહીઓ કરવી જરૂરી છે। ત્યારબાદ ચોથા નંબર ઉપર મહત્વની વિગત જાણીએ દોસ્તો તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં આપ દસ્તાવેજ કરાવવા જાઓ ત્યારે સબ રજિસ્ટ્રાર સાહેબ આપને જે પ્રશ્નો પૂછે છે તેમાં આપે હા કહેવાનું હોય ત્યાં હા કહેવાનું રહેશે, અને ના કહેવાનું આવતું હોય તેમાં આપણે ના કહેવાનું રહેશે। જે આપ સૌને સબ રજિસ્ટ્રાર સાહેબ ખુદ સમજાવશે તે સમજાવે તે પ્રમાણે આપણે ગાઈડલાઇન્સ મુજબ આપણે હા ના કરવાનું રહેશે રેકોર્ડિંગ વખતે। ઓકે। ત્યારબાદ પાંચમા નંબર ઉપર મહત્વની માહિતી આવે છે દોસ્તો આપ સૌની સામે કે જો દસ્તાવેજ પાવર ઓફ એટર્નીના આધારે થતો હોય તો આપે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કઈ ટાઈપનો પાવર આપેલો છે પાવર ધારક વ્યક્તિને। તેમાં પણ બે પ્રકારના પાવર છે દોસ્તો, તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને સમજાવી દઉં કે કેવી પ્રકારના પાવર હોય। તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે દોસ્તો વેચનારે આખા દસ્તાવેજમાં પાને પાને તથા મત્તામાં સહીઓ કરીને આપેલો દસ્તાવેજ, જેમાં પાવર ધારકને ફક્ત મત્તાની કબૂલાત આપવાના પાવર આપેલા હોય છે। અને બીજા ટાઈપનો પાવર કેવો હોય છે દોસ્તો, બીજા ટાઈપના પાવરની આપણે વાત કરીએ તો આખા દસ્તાવેજમાં પાવર ધારકે જ સહીઓ કરવાની રહેશે, એટલે કે તેને જનરલ પાવર આપેલા હોય છે, જેમાં પાવર ધારકને તમામ પાવરો આપેલા હોય છે જેવું કે મેં જણાવ્યું, પરંતુ તેમાં પાવર સાથે પાવર આપનારે અલગથી સોગંદનામું પણ આપવાનું રહેશે। જે સોગંદનામું છે દોસ્તો તે કઈ ટાઈપનું લખવાનું હોય છે તેનો ખાલી આપ સૌને એક લીટીની અંદર સમજાવી દઉં કે પાવર આપનાર વ્યક્તિ છે તેમની તમામ પ્રકારની સહમતિ છે આ દસ્તાવેજ નોંધણી કરાવવામાં જનરલ પાવર આપેલા છે, તેમાં તે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી તેવા પ્રકારનું સોગંદનામું છે તે પાવર આપનાર વ્યક્તિએ છે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌની સામે કે છઠ્ઠા નંબર ઉપર જણાવી દઉં તો દસ્તાવેજમાં તમામ વેચનારોએ ફરજિયાત હાજર રહીને દસ્તાવેજ કરી આપવાનો રહેશે। કંઈ એવું ન થાય કે દસ્તાવેજ કરવા સમયે કોઈ ઝાઝા વેચનારો હોય તો એક જણો છે તે દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવી દસ્તાવેજ નોંધણી કરાવવા અને બીજા છે તે બીજા ગામ રહેતા હોય તો તે આવી શકે તેમ નથી, તો આવું ન ચાલે। જેટલા પણ વ્યક્તિઓ વેચનાર છે તેઓએ ફરજિયાત સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી અને દસ્તાવેજ નોંધણીની કામગીરી છે તે પૂર્ણ કરવાની રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનું કામ છે તે ચાલશે
નહીં। એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે તમામ વેચનારો 7/12માં જેઓનું નામ ચાલે છે તે વ્યક્તિઓએ રૂબરૂ આવી અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે। તો મહત્વની માહિતી 7મા નંબર ઉપર આવી રહી છે દોસ્તો કે વેચનારે જો બોજો બાકી હોય તો તે ભરપાઈ કરવાનો રહેશે। એટલે કે જે જમીનનું વેચાણ થાય છે તે જમીન ઉપર કોઈ લેણું બાકી છે, બોજો બાકી છે, કોઈ કિરાયું બાકી છે, તો તે વેચાણ આપનાર વ્યક્તિઓ છે તેણે ભરપાઈ કર્યા બાદ તેની કાચી નોંધ પડાવવાની રહેશે। અને દસ્તાવેજ સમયે જો તમે રજૂ કરતા હોય બોજા પ્રમાણપત્ર તો તે પ્રમાણપત્ર આપણે સૌથી પહેલાં જ રજૂ કરી અને બોજો પડાવવાનો રહેશે અને ત્યારબાદ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા આગળ વધારવાની રહેશે। ત્યારબાદ દોસ્તો 8મા નંબર ઉપર મહત્વની માહિતી આવી રહી છે ખાસ કે ખેતીની જમીનનું પ્રમોલ્ગેશન ચોખ્ખું હોવું જરૂરી છે। જો તેવું નહીં હોય તો દસ્તાવેજ તો થઈ જશે પરંતુ દસ્તાવેજની એન્ટ્રી પડવામાં આપ સૌને ખૂબ મુશ્કેલીઓ આવી શકે છે। એટલે કે દોસ્તો અગાઉ ભાઈના નામેથી ભાઈના નામે આવેલી હોય તેવા પ્રશ્નો, ત્યારબાદ ટાઇટલમાં કોઈ ખામી હોય, માપમાં કોઈ ખામી હોય, અગાઉ જે જમીન છે તે જે કોઈ વ્યક્તિએ વેચાણથી આપેલી છે તો તે વ્યક્તિ બિનખેડૂત નીકળે, જે હાલના વેચનાર છે તે બિનખેડૂત નીકળે, તો આવા પ્રશ્નો ઘણા બધા પ્રમોલ્ગેશનની અંદર હોય છે। તો આવું ન બને એટલા માટે સૌથી પહેલાં આપણે પ્રમોલ્ગેશન ચેક કરી લેવું જોઈએ, ત્યારબાદ જ દસ્તાવેજો કરવા જોઈએ। તો આવું દોસ્તો આ બાબતનું આપણે ખાસ અત્યારે હાલ ધ્યાન રાખવાનું છે કારણ કે આ વસ્તુ જ ખૂબ ટ્રેન્ડિંગમાં છે। જો આ વસ્તુ તમારે ફેલ થઈ જશો આ વસ્તુમાં તો તમારી જમીનનો દસ્તાવેજ તો થઈ જશે પરંતુ તેની એન્ટ્રી ક્યારેય પડશે નહીં। તો ત્યારબાદ દોસ્તો આગળ આપશોને જણાવી દઉં 9મા નંબરની અને મહત્વની છેલ્લી માહિતી કે 135Dની નોટિસના ફોર્મમાં તમામ વ્યક્તિઓએ પોતાના પાક્કા સરનામા લખવાના રહેશે અને સાથે વેચનારાઓએ પોતાના આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે। નાયબ મામલતદાર સાહેબ નોટિસ આપે ત્યારે તે નોટિસ આપે લઈ લેવાની રહેશે અને ત્યારે આપ સૌનું રૂબરૂ ઓરિજિનલ આધાર કાર્ડ માંગશે, જે આધાર કાર્ડ આપણે સાથે રાખવાનું રહેશે અને સાહેબ માંગે ત્યારે આપણે આપવાનું રહેશે। જે નોટિસની અંદર તમારી સહીઓ લે ત્યારે તેમાં તમારો આધાર કાર્ડ નંબર છે તે પણ લખશે સાહેબ। એટલા માટે દોસ્તો આપણે સૌએ આધાર કાર્ડ છે તે અસલ સાથે રાખવાનું રહેશે। તો આજની આ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આશા કરું છું કે આપ સૌને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।